હર મહાદેવ માડી હું સુરદાસ છું અને માતાજી હું મોટા ગોપનાથ અને મારું ગામ જૂના રાજપુરામાં અને તમારા આશીર્વાદ થી ખૂબ મારું મન અને મારું હૃદય ખૂબ રાજી છે માં ખૂબ રાજીપો વ્યક્ત કરું છું જય માડી જય માડી જય માડી માં હું સુરદાસ છું માં તો તમારા ધામે અમે તમારા આશીર્વાદ લેવા માટે આવ્યા છે એમાં કે અમારી જે કોઈ પણ માં ભૂલો હોય એ માફ કરવા તમને નમ્ર વિનંતી માં અને આવા પરચાઓમાં મેં કેટલાય આપના વિડીયો જોયા છે માં લગભગ સેંકડોમાં વિડીયો જોયા છે માં અને તમારા જેવા આશીર્વાદ દેવાવાળી દેવી દુનિયામાં ક્યાંય નથી માં તમારા જેવો અદ્ભુત આશીર્વાદ ક્યાંયથી નહીં માં પણ તું જોઈ નહીં શકતો કેવી રીતે જોયું માં મેં જોયું નથી મેં બીજાનું સાંભળીને માં કેટલા સમયથી નથી દેખાતું માં મને 2016 થી સાવ બંધ થઈ ગયું 2016 થી સાવ બંધ થઈ ગયું માં ભલે અત્યારે માં કઈ નહીં દેખાતું કઈ નહીં ભલે સેવા કરો છો હું કારણ કે મને માતા દેખાતું નથી દીવો પણ કરવામાં તકલીફ પડે માં કેમ દેખાવાનું કેવી રીતે બંધ થયું માં દેખાવાનું તો બંધ જામરના કારણે થયું માં બિલકુલ નહીં દેખાતું નહીં માં બિલકુલ નહીં ભલે મેલડી નો દીવો કરશો હા માં કેટલી ઉંમર થઈ મારી ઉંમર માં 30 બસ 30 સારું મેલડી નો દીવો કરશો ઘરે બિલકુલ માં કેમ નહીં માને કેમ સોનાની દેવને કેમ દીવો પેલા મેલડી માના મંદિરે જજો હું તને શું કહું હા માં માનો કે આ તને કશું દેખાતું નથી નહીં માં બરાબર ને હા દેખાવા માટે તું મને શું હાલવાય છે એમ કહીશ તમે માગો તમે માગો તો જીવ આપી દો માં તો પછી દેખીશ કેવી રીતે બસ કઈ જોતું નથી બા મુક્તિ આપી દો માં હા મુક્તિ આપી દો શું કે મુક્તિ આપી દો ના ભાઈ ના હું બેઠી છું એમનો મરી જાય હા અદ્ભુત પરચાઓ તમારા માં અદ્ભુત પરચાઓ માં અદ્ભુત ભલે બીજા કોઈ શબ્દ નથી માં અદ્ભુત ભલે કઈ વાંધો નહીં હું બતાવું એટલું કરશો હારું માં તમે કયો એ જ કરીશું માં ઉપર એક મિનિટ અત્યારે મારી કોકની પાસે સંવાદ કોક દેવ પાસે ચાલે છે શું ચાલે માં અરે તું બોલે ને તું બોલીશ નહીં આ નીચે વાળાને કહું છું તું બોલીશ નહીં નીચે વાળાને કહું છું કે અત્યારે કોક દેવનું સમાધાન થાય છે ને કોક દેવનો સંવાદ થાય છે દર્શન કરો તો ચૂપચાપ દર્શન કરો બોલો છું બોલવા જ નહીં બિલકુલ અવાજ નહીં એકદમ શાંત ભલે જો માનો કે તને દેખાતું નથી નહીં માં બરાબર છે આજે 30-32 વર્ષ તારી ઉંમર થઈ હા માં હું તને એમ કહું છું કે એક મેલડી માં છે મેલડી માં જે મોટા ઝાડ પાસે બેઠ્યા છે માં છે બિલકુલ છે અને માં અમે ત્યાં લાપસી કરવા માટે પણ ગયા હતા માં હા ગયા હતા મારા મોટા બાપુની લાપસી હતી માં એટલે મારા મોટા બાપુએ નિવેદ કર્યું હતું લાપસી નું તારે દેખાતું તું હે માં ત્યારે દેખાતું તું બિલકુલ દેખાતું હતું માં એવું હા ત્યારે પછી શું થયું તે તારી મેલડીએ તારી આંખો લઈ લીધી મને જવાબ દઈશ માં અમે એનો ગુનો કર્યો છે ને હું કર્યું છે એ તો મને નથી ખ્યાલ માં ઓળખી ગયો ને તને પેલા ઓળખી ના ગયો પણ હવે તને ઓળખી ગયો આમાં કે માં આજે હું આથડો થઈને બધે ફરું છું આમાં માં મને મારી આંખો જતી રહી આમાં માં તું દયા કર આમાં માં દયાનું સાગર બન આમાં જો મેલડી ના હૃદયમાં દયા પેદા કરવી ને એટલે બહુ કાઠું આમાં હાચું આ કળિયુગ ની અંદર તમારી ખોડિયાલ માની જાય આ ખોડિયાલ માન તમે કહો છો કે માં મને આંખો આર મન દુખતો કર માં મન ખોડિયાલ મન દેખતો કર આમાં પણ ખોડિયાલ બેટા કેમનું કે મેલડી નો તિરસ્કાર કરીને તું નીકળ્યો આમાં અમે ગુના કર્યા છે હવે મેલડી નો તિરસ્કાર બેટા તે કર્યો છે એટલે હું તને કશું કરી શકતી નથી
પણ આપણે ખોડિયાર માને કહીએ ને કે માં હા. મને આટલા વર્ષે મને આટલા સમય પછી ખબર પડી હા. કે મેં મેલડીનો ગુનો પેલો કર્યો તો હું મેલડીનો તિરસ્કાર કરીને નીકળ્યો ને માએ મેં હું બોલ્યો મેલડીના મંદિરે હા માં ત્યારે બોલ્યો કે જે દિવસે મેલડીને લાપસી ધરાવવાની હતી ને એ જ દિવસે તું બોલ્યો હા માં હાચું કે હાચું લાપસી ધરાવવાની છે તો કે આવો એટલે પટેલ એવું કીધું કે ના નહીં કોઈ જરૂર તો મેલડી કે નહીં જરૂર તો કે ના નહીં જરૂર જો તને દેખવા દઉં તો મારા અવતારમાં કે ખોટ હાચું માં આ થોડો હાચું થયો આ થોડો થયો લે હા માં એટલે હાચું દુનિયાના બધા બેઠ્યા હોય ને બધાને કહું છું આમને સારું કરો હા માં કરો ના કરે મેલડી નડવું છે તો ગમે તે રીતે નડશે હા માં મેલડી ના આથડો કરવો છે તો દુનિયા કરીને તને આથડો કર્યો હા માં મેં તને એમ કીધું કે તાર જોવી હોય આ દુનિયા હા તો તારે પહેલા મેલડીને એક વચન આલવું પડે કે માં જેવું મન દેખાય ને હા. એવો 51 કિલોની તને લાપસી મેલડી તને ધરાવા આવીશ હા એ માં મોટા ઝાડે કે જે મોટા ઝાડે બેઠી છે મેલડી એમ કે જે હા કે માં પહેલા મન દેખાતું થાય ને માં હા. તો હે માં મેલડી હા. મેલી છો ચોખ્ખી છો આ તો હા. લોકોએ બનાવી હા આ માં પટેલ લોકોએ બનાવીને લોકોએ કીધું કે હો મેલડી છે તો કે તો મેલી છે હા. અમુક કે ચોખ્ખી છે હા અમુક કે મસાણી છે હા અમુક કે ઉગતા ભવરની છે અરે હું કહું છું કોઈ નથી આપણી માં છે હા માં એટલે એ મેલડી ના જે ઝાડ વાળી મેલડી છે વડ વાળી મેલડી છે હા ત્યાં તમે દોડી પહોંચો હા માં અને ત્યાં માતાજીના માફી માંગ હા. એક શ્રીફળ લે હાથમાં હા. ને એવું કે માં હું કઈ બોલી ગયો હોય ને તને દુઃખ લાગ્યું હોય હા અને તું કદાચ મારાથી નારાજ થઈ હોય ને રિહાઈ હોય હા માં માં દુઃખ નહીં દેતી હા પટેલ માં દુઃખ નહીં દેતી માં રિહાઈ છે હા માં એ મારા ગુના ના થાય મારી હા એટલે શું કરે મો ફેરવે એટલે શું થાય આપણા જીવનમાં દુઃખ આવે આવે એકદમ વાવાઝોડું આવે જીવનમાં આવે એટલે બધા દરવાજા બંધ કરી નાખો મેલડી કરે માં એટલે હું તમને એમ કહું છું કે તમે મેલડી પાસે જાઓ હાથમાં શ્રીફળ રાખ માફી માંગ એવું કે માં હું બોલેલો આજે મને મારું બોલેલો મને દુઃખ આલે છે તે હે માં તું તો માં છો ને હા. તો ક્ષમા કર હું તારો દીકરો ને તું મારી જનેતા છે હા અને માં માં જેવો તું મને દેખતો કરે ને એ 52 ગજની ધજા હા એક ફુલાર હા માં અને 51 જેવો તું મને દેખતો કરે ને એ 52 ગજની ધજા હા એક ફુલાર હા માં અને 51 કિલો લાપસી માં મેલડી તને ધરાવા આવીશ હા પણ માં હે માં તું મને દેખતો કર હા માં. અને પટેલ કળિયુગમાં બોલતી હોય ને પાવાગઢના ડુંગરે પાવાગઢમાં કોઈ નથી હું એકલી ફરું છું ડોસીના જય મહાકાળી માં કોઈ નથી કોઈ નથી હું 7 વર્ષની દીકરીના રૂપે અત્યારે પાવાગઢમાં ફરું છું આનંદ હા કરું છું મારી, દુનિયા હા બધા મારી. જોઉં છું મંદિર તો કે બંધ થઈ ગયા કે હારું બંધ થઈ ગયા મેલડી થોડી બોલવાનું બંધ કરે છે નહીં કરે માં માણસોએ મંદિરના દરવાજા પટેલ બંધ કરા એ દેવના શબ્દ બંધ ના કરી શકે હા અને હું તને એવું કહું છું હા. કે 52 ગજની ધજા એક ગુલાબનો ફૂલાર એક ચુંદડી હા. અને હે માં તું મને જે દાડે દેખતો કર એ દાડે વાગતા ઢોલે 52 ગજની ધજા લઈને માં 51 કિલો લાપસી તને ધરાવા આવીશ હા માં. અને યાદ રાખજે તન દેખાતું થાય તો માંજે કે અમરની મેલડી તને આ લેખક આવા આવી હતી હા માં હું તને એવા આશીર્વાદ આપું છું કે તું ભલે અત્યારે તું જીવતા જીવ તને દેખાતું નથી તું આંધળો છે ને હા પણ તારો જયારે મૃત્યુ આવશે ને ત્યાં સુધી તું જોતો રહીશ મારા એવા હા આશીર્વાદ છે. માં ખૂબ આશીર્વાદ આપ્યા પણ માં આભળ માં નડતી નથી હા, આપણા માં. શબ્દ નડસ હા શબ્દ માં નડવા નથી આવી આપણા માના બે શબ્દ એવા કીધા એટલે માએ કીધું કે હારું તારે બતાવું છું કે હું માતા કોણ છું એટલે માં તું ખાલા ને આભળ મારી તને હું તને એવું જો અત્યારે તો હું તને એમ કહું કે હા. લે તારું હારું કરું તું હું આલી તો તું તો તારો જીવ હાલ હા માં આપ કે ના હાલ આપું ના એવું નથી કરવું પણ હું તને એમ કહું છું કે તું દેખતો થાય તારી માં રાજી થાય હા. અને તારા ઘરે મેલડીનો દિવસ ચાલુ થાય ને મારે એટલું બહુ થઈ ગયું હા માં મેલડી માને આટલું ત્યાં જજે મેલડી માને પ્રાર્થના કરજે માફી માંગજે શ્રીફળ વધેરજે ને ઘરે આવીને જ મેલડીનો ઘરે પાણીયારી દીવો કરજે હા માં સવાર સાંજ કરજે હા મારે તને એટલું કહેવાનું થાય કે તું દેખતો થાય ને તને બરાબર સુરદાસ આવી જાય હા તારી આંખોની રોશની પાછી આવે હા તો પાછું જે બોલ્યા છે એ આપણે મેલડીને અર્પણ કરવા જજો હા માં એ તે અને પછી આટલું કરીને પછી મારા દર્શન કરવા આવજે એવો મેલડી તને આશીર્વાદ આપે. બિલકુલ માં આવી અરે મેલડી બેઠી છે ને હા માં ત્યાં તું દોડી પહોંચ હા, માફી માંગ એક હાથમાં શ્રીફળ રાખ હા જો આપણા માનો ગુનો કર્યો છે ને માં નહીં કહેતી ના મેલડીનો ગુનો કર્યો તો પટેલ મેલડી કેમ નહીં કહેશે કે હું નડું છું નડવા વાળું દેવ કહેતું નથી હા માં અને હું નડવા વાળા દેવને મિલતી નથી હા મારો નિયમ છે
પેલા જેને ગુનો ભૂલ કરી ત્યાં તો જવું પડશે ને, હા ત્યાં તો નાનું બનવું પડશે ને, લાંબુ થવું પડશે ને, હા થોડા બે આંસુ તો પાડવા પડશે ને, હા અને એવા આંસુ પાડ અને એવી કલ્પાન કર હા. કે તને માં 24 કલાકમાં જોજો તો કરો, હું તો તમને આવા આશીર્વાદ આલું. હા વાડી હા પણ જાઓ કરો, નાનો બન, માન કાલા વાલા કરો. જય માં જય માં માં. ચાંદીના ને હોનું વસ્તુ માતા, હોના ચાંદી રૂપિયા માંગતી નથી નથી. આજે જો તારા જીવનમાં દુઃખ હોય ને, તારા જીવનમાં દુઃખ હોય ને, હા. તો તમારી જ મેલડી તમને દુઃખ આલસ. હા માં આજે તમે યાદ કરો, સુતા યાદ કરો, જાગતા યાદ કરો, ઉઠતા યાદ કરો, બેઠતા યાદ કરો કે હે માં મેલડી. હા. પણ આપણે બોલ્યા ના એ તો ભૂલી ગયા ને. હા માં તો આપણું બોલેલું આપણને નડે ને. હા નડે માને આટલું જ પેટમાં પડ્યું છે. કેટલું? હા માતાજીને આટલું જ પેટમાં પડ્યું છે કે હું કોણ છું ને તને બતાવું. હા, શું કે શું? હું મેલડી કોણ છું ને તને બતાવું, તને બતાવ્યું. બા બતાવ્યું તને એવું બતાવ્યું કે તું કોઈને ના જોઈએ કે. હાચું માં હાચું એવું જ બતાવ્યું માં. એટલે જો સાંભળ, હું તાર સાથે છું, હું તને મદદરૂપ થઈશ, તારી માતાને મનાઈશ, તારી ખોડિયાલને મનાઈશ. હા માં તને જોતો થાય એવા એ માની પાસે આશીર્વાદ અપાઈશ. પેલા તું જા, તારી મહેનત કર, એને રાજી કર, ઘરે દીવા ચાલુ કર. હા માં આ કળિયુગમાં વિધાતાએ લખેલું છે, ગમે તે તારો દુઃખ લખેલું હોય વિધાતાએ, હા. કેમ આપણી પેલી રાજાપરાની ખોડિયાલને આપણી મેલડી કેમ ના બદલી એ કઈ એમ કહું છું તને હું. હા માં હા માં અદ્ભુત પણ માં. આપણે કરવું પડે. હા માં એટલે તમને ને તમારા પરિવારના દરેકના આશીર્વાદ આટલું કરશો હા. એટલે તારી બેનના જે પગ ખેંચાય છે રાત્રે એ બંધ થઈ જશે. મેલડી હા આશીર્વાદ માં હા અદ્ભુત પરચા માં. ધીમે અરે અદ્ભુત નથી, આ અદ્ભુત જ મેલડી છે ને. કળિયુગમાં અદ્ભુત જ મેલડી છો. હા માં હા હા એટલે હું તમને બધાને વિશેષ આશીર્વાદ આપું છું. માં હું ખૂબ તમને વિશેષ આશીર્વાદ આપું છું કે તારી બેનને જે કઈ દુઃખ છે ને હા એ મેલડી દૂર કરશે. હા તને ધીમે બધું દેખાતું થશે. હા માં તમારા બધાના જીવન પરિવર્તન થશે. હા માં સવાર સાંજે મેલડીનો દીવો કરવાનો ભૂલતા નહીં બેટા, એવા આશીર્વાદ આપું છું. હો. આભાર આભાર માં ખૂબ આભાર. હર મહાદેવ. હા. રાજી થઈ ગયો, રાજી. હા માં આંખો મળી. અદ્ભુત આંખો પરચામાં. મળી. અરે મહેશ સાંભળ હા માં કે પૈસા હે તો મોહબ્બત નહીં હે, મોહબ્બત હે તો પૈસા નહીં હે. હા માં એવું હોય ને, હા. માણસ બહુ પૈસા વાળો થઈ જાય ને તો મારા મેલડીનો પ્રેમ નીકળી જાય છે. હા માં અને મેલડી બધી ભિખારી કરું ને તો પાછો દાસમાં નિંજાઈ રહી જાય હા છે. માં કર્યો છે એવું. મને ભિખારી જ કરે છે માં. હા ભિખારી જ કરે છે મને. હા, એટલે કહું છું કે મેલડીનો ચાળો કરવો. નહીં આપણે મેલડીને કીધું હોય ને કે માતાજી હું તમને હોનાનું આલીશ, તો પછી હોનાનું આલી જવાનું કે પિત્તરનું ઘરમાં વાહન ના રહે, એવું મેલડી શું. હાચું માં હાચું. હા.